નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું જયવીર વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. જે વિદ્યાર્થી મિત્રો ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બટન ઓન કરી લો કે જેથી આવનાર ટાઈમમાં જેટલા પણ નવા વિડીયો આવે એની અપડેટ તમને મળતી રહે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સમજવાના છે આગમન અને નિગમન અભિગમ, એટલે કે ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ સંશોધનના બે અભિગમ છે, એને સમજવાના છે. પણ સૌથી પહેલાં આપણે એ સમજવું પડે કે ઇન્ડક્ટિવ એટલે શું અને ડિડક્ટિવ એટલે શું. પણ એ સમજતા પહેલાં મારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને કેટલીક વાત કરવી છે કે આજે આપણે 72મો ગણતંત્ર દિવસ છે, ત્યારે એની દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ છે. આજના દિવસને આપણે ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ, ત્યારે આપણી અંદર પણ કંઈક નવીનતા આવી જોઈએ, આપણી અંદર પણ આપણે કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ. સમગ્ર દેશ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે, તો આપણે પણ આપણી અંદર કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ. ક્યાં સુધી જૂના રહેશો? તો કંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે જ્યારે પણ કોઈ નવો તહેવાર આવે, કોઈ નવો દિવસ આવે, કોઈ નવા મંથની શરૂઆત થાય, ત્યારે તમારી અંદર ખાલી 1% ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ટ્રાય કરો. કોઈ બુક રીડ કરો, જો ના કરતા હોય તો. આખી બુક ના રીડ કરશો, તમને શરૂઆતની અંદર પ્રોબ્લેમ થશે, તો રોજ એક પાનું વાંચો, વધારે નહીં. પછી ધીરે ધીરે તમે વાંચતા જશો. એક્સરસાઇઝ ના કરતા હોય તો ખાલી ચાલવાની શરૂઆત કરો. પણ જો શરૂ જ નહીં કરો તો પછી એ શક્ય જ નથી. એટલે કંઈ ના કરો એના કરતાં કંઈક કરવું એ સારું છે. તો આ કેટલીક વાતો હતી જે મારે તમારી સાથે શેર કરવી હતી. તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. હાલો, આવી જાઓ. ઇન્ડક્ટિવ એટલે શું? કંઈક નવું ઇન્વેન્ટ કરવાની વાત કરે છે. એ સિદ્ધાંત હોય, થિયરી હોય, કોઈ નવો નિયમ હોય, એ નવું ઇન્વેન્ટ કરવાની વાત છે. એટલે આઈથી આ યાદ રાખજો. ઇનોવેશન એટલે કે ઇન્ડક્ટિવ કંઈક નવું ઇન્વેન્ટ કરવાની વાત કરે છે. ડિડક્ટિવ એટલે કંઈક ડિડક્ટ કરશે, વેરીફાઈ કરશે કે જે થિયરી બનાવી છે સાચી છે કે ખોટી છે, એને વેરીફાઈ કરવા માટે ડિડક્ટિવનો ઉપયોગ કરીએ છીએ આપણે. કઈ રીતે? તો એ સમજીએ કે જ્યારે પણ આપણે એક્ઝામ આપવા માટે જઈએ છીએ ત્યારે શું કરીએ છીએ કે 2-3 વીક પહેલાં આપણે 5 વર્ષના પેપર ઉઠાવી લઈશું. આ જે તે સમયની સ્પેસિફિક ઘટનાઓ છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે બની ગયેલી છે, કે 5 વર્ષના પેપર ઉઠાયા અને પેપરોની અંદરથી આપણે શું કર્યું? પેટર્ન જોઈ. આ દરેક પેપર અલગ અલગ છે, અલગ વર્ષનું, અને એની અંદરથી આપણે જોયું કે આ વર્ષે કેટલા માર્કના ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી, કયા વિભાગમાંથી પૂછાય છે, એની પેટર્ન શું હતી. અહીં આગળ પણ એ જોયું, અહીં આગળ પણ એ જોયું, અને પછી અહીં પેટર્ન જોઈ કે ભાઈ આ ચેપ્ટર છે એની અંદરથી આ પ્રશ્નો તો વારંવાર રિપીટ થાય છે, આ ચેપ્ટરમાંથી આટલા દાખલા વારંવાર રિપીટ થાય છે. અને પછી આપણે થિયરી બનાવી દીધી કે ભાઈ જો આ ચેપ્ટર છે એની અંદરથી આટલા માર્ક્સનું, આ ચેપ્ટરની અંદરથી આ વિભાગમાંથી આવશે જ તે, આ થિયરી પૂછાશે જ તે, આ દાખલા પૂછાશે જ તે, અને આ નિયમ તો સાહેબને પૂછવો જ પડશે. તો આવી રીતે જ્યારે આપણે થિયરી સુધી પહોંચીએ છીએ, કોઈ સ્પેસિફિક બાબતો ઉપરથી એક નવો નિયમ, નવો સિદ્ધાંત તારવીએ છીએ, કોઈ થિયરી આપીએ છીએ, અથવા તો સામાન્યકરણ કરીએ છીએ કોઈ બાબતનું, ત્યારે આપણે જે અભિગમ અપનાવ્યો છે એને ઇન્ડક્ટિવ અભિગમ કહીએ છીએ, આગમન અભિગમ કહીએ છીએ, કે જેને નીચેથી ઉપરની તરફનો અભિગમ કહીએ છીએ, એટલે કે બોટમ અપ એપ્રોચ પણ આપણે એને કહીએ છીએ. હવે જ્યારે થિયરી બની જાય છે એને વેરીફાઈ કરવા માટે શેની જરૂર પડે છે? એની ચકાસણી માટે ડિડક્ટિવની જરૂર પડે છે, નિગમનની જરૂર પડે છે. ત્યારે હવે આપણે શું કરીશું કે જોઈશું કે ભાઈ સાહેબે તો કીધું હતું કે આટલા માર્કનું પૂછાશે, પેપરનું એનાલિસિસ કરી. હવે ખરેખર એમણે જે કીધું હતું એ સાચું છે કે નહીં? તો આપણે ચકાસવા માટે શેની જરૂર પડે? તો કે જે થિયરી હતી એને ચકાસવા માટે આપણે માહિતી જોઈશે, ડેટા કલેક્ટ કરવો પડશે. તો એક્ઝામ પૂરી થઈ પછી જે વિદ્યાર્થીઓ એક્ઝામ હોલની બહાર આવે એમને પૂછ્યું કે ભાઈ લાવ તમારામાં કેટલું પૂછાણું, સાહેબે કીધું તું સાચું છે, કેટલું પૂછાણું લાવ બતાવો. તો બધા જ વિદ્યાર્થીઓએ કીધું, અને એમનો જે રિસ્પોન્સ આવ્યો એની અંદરથી જે માહિતી ભેગી થઈ અને એની અંદરથી જોવા મળ્યું કે 80% જે થિયરી ડેવલપ કરી હતી આપણે પાસ્ટ યરના પેપરના એનાલિસિસ ઉપરથી, તો એની અંદરથી 80% પૂછાણું છે. તો અહીં આગળ સૌથી પહેલાં થિયરી હોય છે ને વેરીફાઈ કરવાની વાત હોય છે. અને વેરીફાઈ કરવા માટે, એની મૂલ્યાંકન કરવા માટે, એની ચકાસણી કરવા માટે આપણી શું હોવી જોઈએ? માહિતી હોવી જોઈએ. તો આપણે માહિતી લઈશું, અને માહિતી લીધા પછી આપણે એની ચકાસણી કરીશું, એનું વેરિફિકેશન કરીશું, અને પછી એ સાચું છે કે ખોટું એનું નિરાકરણ આપીશું. તો આ જે એપ્રોચ છે એને શું કહેવાય? ડિડક્ટિવ એપ્રોચ. એટલે કે અહીં આગળ સૌથી પહેલાં થિયરી હોય છે, એટલે ટોપ ઉપર થિયરી હોય છે, ને આપણે જવાનું છે ક્યાં આગળ?
નીચે વેરિફિકેશન માટે. તો આને શું કહેવાય? ટોપ ડાઉન એપ્રોચ, એટલે કે ઉપરથી નીચેની તરફનો અભિગમ. તો આ કેટલીક બાબતો છે તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે એને ડિટેલમાં એક પછી એક ઉદાહરણ સમજી અને પછી એને ડિટેલમાં સમજીએ. તમારા માટે હજુ પણ એક ઉદાહરણ છે કે ઇન્ડક્ટિવ એપ્રોચ એટલે શું? કે આગમન અભિગમ, કે જેની અંદર સૌથી પહેલાં શું કરીએ છીએ આપણે? ઓબ્ઝર્વેશન કરીએ છીએ. અને એટલા માટે શું કહે છે? બોટમ અપ એપ્રોચ, એટલે કે બોટમ એટલે નીચે અને અપ એટલે ઉપર. બોટમથી અપ સુધી આપણે જવાનું છે. તો કઈ રીતે? તો કે આપણે જોયું કે હાથીને જીવન જીવવા માટે પાણી જરૂરી છે. તો કે હા, હાથીને જીવવા માટે પાણી જરૂરી છે. પછી કે મોરને તો આ જરૂરી છે, કે ચકલીને તો કે જરૂરી છે, તો કે વાઘને તો કે જરૂરી છે. તો કે જેટલા પણ પ્રાણીઓનું આપણે નિરીક્ષણ કર્યું એની ઉપરથી આપણને એક પેટર્ન ખબર પડી કે બધા જ પ્રાણીઓને જીવન જીવવા માટે પાણી જરૂરી છે. અને આપણે એક થિયરી ડેવલપ કરી નાખી કે દરેક પ્રાણીઓને જીવન જીવવા માટે પાણી જરૂરી છે. તો આ શું કર્યું આપણે? ઇન્ડક્ટિવ એપ્રોચ, કે નાની નાની ઘટનાઓની અંદરથી, સ્પેસિફિક ઘટનાઓ ઉપરથી આપણે એક પેટર્ન શોધી અને પેટર્ન ઉપરથી એક થિયરી બનાવી દીધી. તો એને શું કહેવાય? ઇન્ડક્ટિવ એપ્રોચ કહેવાય. હવે આપણે એને ડિડક્ટિવ એપ્રોચના વેમાં સમજીએ. ડિડક્ટિવ એપ્રોચ એટલે શું? કે જે થિયરી બનાવી દીધી છે એનાથી શરૂઆત કરવામાં આવે છે અને વેરિફિકેશન માટે, કે દરેક પ્રાણીઓને જીવન જીવવા માટે પાણી જરૂરી છે. વાત સાચી છે. હવે આપણે પરિકલ્પના બાંધી, એક ઉત્કલ્પના બાંધી કે શું ખરેખર જરૂરી છે એમને જીવવા માટે. તો આ થિયરીને પ્રૂવ કરવા માટે આપણે શું, આપણી પાસે શું હોવું જોઈએ? ડેટા હોવો જોઈએ, માહિતી હોવી જોઈએ કે કયા આધાર ઉપર તમે એવું કહો છો કે પ્રાણીઓને જીવન જીવવા માટે પાણી જરૂરી છે. તો આપણે શું કર્યું? 1000થી 2000 પ્રાણીઓના ડેટા લીધા અને બધાને તપાસ્યા કે જેટલા પણ પ્રાણીઓ છે એમને જીવન જીવવા માટે પાણી જરૂરી છે. અને પછી જે માહિતી મળી એના ઉપરથી આપણે રિઝલ્ટ આપ્યું કે હા, અમે જેટલા પ્રાણીઓને તપાસ્યા એના ઉપરથી સાબિત થાય છે કે મોટાભાગના પ્રાણીઓને જીવન જીવવા માટે પાણી જરૂરી છે. અને એટલા માટે અહીં થિયરી સાબિત થાય છે. એટલે કે ટોપ ડાઉન એપ્રોચ, ઉપર થિયરીથી શરૂઆત કરીએ છીએ, પછી હાઇપોથિસિસ બનાવીએ છીએ, પરિકલ્પના બનાવીએ છીએ, ડેટા કલેક્ટ કરીએ છીએ અને પછી એને વેરીફાઈ કરીએ છીએ એના રિઝલ્ટ સાથે કે ભાઈ જે થિયરી છે સાચી છે કે નહીં. એટલે ડિડક્ટિવની અંદર વેરિફિકેશનની વાત આવે છે. ઇન્ડક્ટિવની અંદર કોઈ નવી વસ્તુને ઇનોવેટ કરવાની વાત આવે છે. અને જ્યાં આગળ ડિડક્ટિવની વાત આવતી હોય, ફોર્મ્યુલેશનની વાત આવતી હોય, માહિતી સંગ્રહની વાત આવતી હોય, ત્યાં આગળ આંકડા હોય છે. અને એટલા માટે આ એપ્રોચ કેવો છે? ક્વોન્ટિટેટિવ એપ્રોચ છે. જ્યારે સંખ્યાત્મક અભિગમ છે ત્યાં આગળ કેવો છે? ઇન્ડક્ટિવની અંદર ગુણાત્મક છે. અહીં આગળ જે માહિતી મળી ગઈ છે આપણે એને વેરીફાય જ કરીએ છીએ. અને એટલા માટે એપ્રોચ કેવો છે? સ્ટ્રક્ચર્ડ છે. પહેલેથી જ બધું માળખું નક્કી જ છે કે ભાઈ આ રીતે આપણે માહિતીનો સંગ્રહ કરીશું, આ રીતે એનું વેરિફિકેશન કરીશું, આટલા ટેસ્ટ લગાવીશું, ટી ટેસ્ટ, એફ ટેસ્ટ, આવા ટેસ્ટ લગાવીશું. એવું પહેલેથી જ નક્કી છે. આટલું સેમ્પલ લઈશું. અને એટલા માટે આને શું કહેવાય છે? સ્ટ્રક્ચર્ડ એપ્રોચ, ફિક્સ્ડ એપ્રોચ. સ્ટ્રક્ચર અને ફિક્સ કહેવાય છે. જ્યારે ઇન્ડક્ટિવની અંદર આપણે પહેલી વાર શું કરી રહ્યા હોય છે? નવી થિયરી ડેવલપ કરી રહ્યા છે. માટે અલગ અલગ માર્ગો આપણે અપનાવી રહ્યા હોઈએ છીએ. અને એટલા માટે આ અનસ્ટ્રક્ચર્ડ છે, ક્વોલિટેટિવ છે, ફ્લેક્સિબલ છે. આ 3 શબ્દો યાદ રાખજો કે જેથી તમને સમજવામાં સરળતા રહે. તો આ વાત હતી ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ એપ્રોચની ઉદાહરણ દ્વારા. હવે આપણે એને જો થિયરિટિકલ આસ્પેક્ટ છે એ જોઈ લઈએ કે ઇન્ડક્ટિવ એપ્રોચ છે મેથડ ઓફ ડેવલપમેન્ટ છે. આપણે જોયું ને કે આપણે શું કર્યું? થિયરી ડેવલપ કરી કે આટલા માર્કનું પૂછાય જ છે. એવી જ રીતે જ્યારે ન્યૂટને પોતાના માથા ઉપર સફરજન પડ્યું પછી જે નિયમ આપ્યો, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ, એ ઇન્ડક્ટિવ એપ્રોચથી જ આપેલો છે કે એક સ્પેસિફિક ઘટના જોઈને એ સ્પેસિફિક ઘટના ઉપરથી એમને ઓબ્ઝર્વેશન કર્યું, એક પેટર્ન ફાઇન્ડ આઉટ કરી અને પછી એમને નિયમ આપી દીધો કે એક એવું બળ છે કે જે દરેક પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. તો એમણે શું કર્યું? ઇનોવેશન કર્યું એક નવા એક નવા સિદ્ધાંતનું, ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતનું. તે પહેલાં ક્યારે અસ્તિત્વમાં હતો જ નહીં. ગુરુત્વાકર્ષણ બળ અસ્તિત્વમાં હતું એ તો આપણે જાણતા હતા કે કોઈક એવું વસ્તુ છે જે નીચે નાખે છે, પણ શું છે ખબર નથી. એટલે નોનથી આપણે ક્યાં ગયા? અનનોન તરફ. જે જાણતા હતા એનાથી જે નથી જાણતા તેના તરફ. અને એટલા માટે જ આ મેથડને શું કહે છે? મેથડ ઓફ ઇનોવેશન, મેથડ ઓફ ડેવલપમેન્ટ. કંઈક નવું ડેવલપ કરીએ છીએ. પર્ટિક્યુલર ટુ જનરલ, સ્પેસિફિક ઘટના હતી. કઈ? પાસ્ટ યરના જે તે વર્ષના પેપરો, 5 વર્ષના પેપરો. પણ એ દરેક ઘટનાઓની અંદરથી આપણે શું કર્યું? પેટર્ન ફાઇન્ડ આઉટ કર્યું. પછી શું કર્યું? જનરલાઇઝ કર્યું. એક થિયરી બનાવી દીધી કે આ વર્ષે આવું જ પૂછાશે કે હાથી પાણી પીવે છે, ઘોડો પીવે છે, ચકલી પીવે છે, તો બધા જ પ્રાણીઓ શું કરે છે? પાણી પીતા હશે. તો આ શું કહેવાય? જનરલાઇઝ કરી નાખ્યું છે, બધા ઉપર લાગુ પડે.
અ રિસર્ચર બિગન્સ બાય કલેક્ટિંગ ડેટા ધેટ ઇઝ રિલેવન્ટ ટુ હિઝ ઓર હર ટોપિક ઓફ ઇન્ટરેસ્ટ. રિસર્ચર શરૂઆત ક્યાંથી કરે છે કે જ્યાં એને રિસર્ચ કરવાનું છે ત્યાંથી એ ડેટા કલેક્શનની શરૂઆત કરે છે જેને ઇન્ટરેસ્ટનો વિષય છે. જ્યારે મોટાભાગનો ડેટા કલેક્ટ થઈ જાય છે એટલે કે વન્સ કન્સિડરેબલ અમાઉન્ટ ઓફ ડેટા હેઝ બીન કલેક્ટેડ ધ રિસર્ચર વિલ ટેક ટાઈમ આઉટ ઓફ ફ્રોમ ડેટા કલેક્શન સ્ટેપિંગ બેક ટુ ધ બર્ડ આઈ વ્યૂ ઓફ ધેર ડેટા. બર્ડ આઈ વ્યૂ ઓફ ધેર ડેટા એટલે કે જ્યારે પણ રિસર્ચની અંદર જે વસ્તુ એને લેવાની હોય છે કે જેટલો ડેટા એને લેવાનું હોય છે કલેક્ટ થઈ ગયા પછી એ શું કરે છે બર્ડ આઈ વ્યૂ પરથી જુએ છે, નિરીક્ષણ કરે છે કે ભાઈ આની અંદર કોઈ પેટર્ન દેખાય છે આપણને. આપણે જોઈએ 5 વર્ષના પેપર છે, એક પ્રકારનો ડેટા જ છે 5 વર્ષના, અને એના ઉપરથી આપણે શું કર્યું, એક ઓબ્ઝર્વેશન લગાવ્યું, નિરીક્ષણ કર્યું ઉપરથી કે ભાઈ કયા સબ્જેક્ટની અંદરથી કઈ વસ્તુ વારંવાર રિપીટ થાય છે. તો એને શું કહેવાય બર્ડ આઈ વ્યૂ, કે એ પેટર્ન ફાઇન્ડ આઉટ કરે છે. રિસર્ચર લુક પેટર્ન ઇન ડેટા વર્કિંગ ટુ ડેવલપ થિયરી ધેટ કુડ એક્સપ્લેન ધ પેટર્ન, અને પછી એ પેટર્નને સમજાવવા માટે એક થિયરી ડેવલપ કરે છે કે ભાઈ અહીંયા સફરજન નીચે પડ્યું છે, મારા ઘર ઉપરથી નાખશો તોય પડશે, તમારા ઘર ઉપરથી નાખશો તોય પડશે, અને તમે પડશો તોય નીચે જ આવશો. તો શું કે આ થિયરી વસ્તુને એક્સપ્લેન કરે છે કે જે વસ્તુ ઉપર જાય છે નીચે જ આવે છે. કેમ? કારણ કે એક એવું બળ છે કે જે બધી જ વસ્તુને પોતાની તરફ આકર્ષે છે, અને પછી એક થિયરી આપી દે છે કે આ ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત છે. તો આ વાત હતી ઇન્ડક્ટિવ એપ્રોચની. હવે ડિડક્ટિવ એપ્રોચને સમજીએ, અહીં આપણે એની પેટર્નને પણ સમજીએ કે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, ઓબ્ઝર્વેશન કરીએ છીએ વિશિષ્ટ ઘટનાઓનું, સ્પેસિફિક ઘટનાઓનું, એની ઉપરથી પેટર્ન ફાઇન્ડ આઉટ કરીએ છીએ. પછી હાઇપોથિસિસને આપણે ક્રિએટ કરીએ છીએ, એને વેરીફાઈ કરતા નથી, પરિકલ્પનાની ખાલી સર્જન કરીએ છીએ, એને વેરીફાઈ કરતા નથી, અને પછી આપણે શું કરીએ છીએ, થિયરી બનાવી દઈએ છીએ. અને એટલા માટે આ એપ્રોચને શું કહે છે, બોટમ અપ એપ્રોચ, નીચેથી ઉપરની તરફનો અભિગમ. હવે આ અભિગમની અંદર તમારે કઈ કઈ બાબતો નોંધમાં લેવા જેવી છે. પહેલું કે આ જે અભિગમ છે એ નોન ટુ અનનોન છે, એટલે કે જે જાણીએ છીએ તેનાથી જે નથી જાણતા તરફ જવાનું છે. આપણને બધાને ખબર હતી કે વસ્તુ નીચે જ આવે છે, પણ કેમ આવે છે એ પેટર્ન કોને ફાઇન્ડ આઉટ કરીને આપી, એ ન્યૂટને આપી. અને એટલા માટે આને શું કહેવાય છે, નોન ટુ અનનોન, કે જે જાણીએ છીએ તેનાથી આપણે જે નથી જાણતા તે તરફ જવાનું છે. બોટમ અપ અપ્રોચ તરીકે પણ ઓળખાય છે, સ્પેસિફિક ટુ જનરલ પણ કહેવાય છે. એટલે કે અમુક વિશિષ્ટ ઘટનાઓને જોયા પછી એની અંદરથી પેટર્ન ફાઇન્ડ આઉટ કરીને જનરલાઇઝ કરવાની વાત કરે છે, સામાન્યકરણ કરવાની વાત કરે છે. ને એટલા માટે એને શું કહેવાય છે, સ્પેસિફિક, કે જે અમુક સ્પેસિફિક ઘટનાઓ હોય અને ત્યાંથી સમગ્ર બધા જ ઉપર લાગુ પડે એવી થિયરી ડેવલપ કરવાની વાત છે. અને ડેવલપ શું કરે છે, થિયરી ડેવલપ કરે છે. અને એટલા માટે શું કહેવાય છે, મેથડ ઓફ ઇનોવેશન, મેથડ ઓફ ડેવલપમેન્ટ. હવે ડિડક્ટિવ એપ્રોચ ઉપર આવ્યા કે ઇટ ઇઝ ઓલ્સો ટર્મ એઝ ટોપ ડાઉન એપ્રોચ, કે જે ઉપર થિયરી હતી એને શું કહેવાય, વેરીફાઈ કરવા માટે નીચે આવીએ છીએ. અને એટલા માટે એને શું કહેવાય, ટોપ ડાઉન, એટલે કે ઉપરથી નીચેની તરફ. ટુ જનરલ ટુ સ્પેસિફિક, સામાન્યકરણ તો કરી નાખ્યું હોય છે કે હા ભાઈ આ જે બધા જ પ્રાણીઓ છે એ જીવન જીવવા માટે પાણી પીવે છે, પણ આ જે થિયરી છે એને વેરીફાઈ કરવા માટે આપણે શું કરીએ છીએ, ડેટા કલેક્ટ કરીએ છીએ, અને પછી આપણે આ એપ્રોચને વેરીફાઈ કરીએ છીએ. અને એટલા માટે શું કહે છે, ઇન ડિડક્શન વી સ્ટાર્ટ ફ્રોમ થિયરીથી સ્ટાર્ટ કરીએ છીએ એન્ડ ટ્રાય ટુ પ્રૂવ રાઇટ વિથ ધ હેલ્પ ઓફ અવેલેબલ ઇન્ફોર્મેશન. એટલે કે જે પણ માહિતી આપણી પાસે છે, જે ડેટા આપણી પાસે છે, એનાથી આપણે એને વેરીફાઈ કરવા માટે ટ્રાય કરીએ છીએ. આ જે મેથડ છે એના 3 સ્ટેપ છે. સૌથી પહેલાં શું કરે છે, સ્ટેટ ધ હાઇપોથિસિસ. સૌથી પહેલાં આપણે પરિકલ્પનાનું નિર્માણ કરીએ છીએ, જે આપણી થિયરીના બેઝ ઉપર હોય છે કે ભાઈ આપણે થિયરી શું હતી કે બધા જ પ્રાણીઓ પાણી પીવે છે. પછી આપણે પરિકલ્પના બનાવી કે શું બધા જ પ્રાણીઓ પાણી પીવે છે. તો આપણે 2 ટાઈપની પરિકલ્પના બનાવીએ છીએ, એક શૂન્ય ઉત્કલ્પના એટલે કે નલ હાઇપોથિસિસ, અને બીજી અલ્ટરનેટ હાઇપોથિસિસ. એકમાં આપણે કીધું કે ના પ્રાણીઓને જીવવા માટે પાણીની જરૂર નથી, બીજામાં કીધું કે આ પ્રાણીઓને જીવવા માટે પાણીની જરૂર છે. પછી એના બેઝ ઉપરથી આપણે શું કર્યું, ડેટા કલેક્ટ કર્યો કે 5000 કે 6000 પ્રાણીઓ ઉપર એક્સપેરિમેન્ટ કર્યું, અને પછી જોયું કે આ પ્રાણીઓને જીવવા માટે પાણીની જરૂર છે કે નહીં. પછી ડેટા લીધો અને પછી સરખામણી કરી આપણી પરિકલ્પના સાથે કે હા જેટલા પણ પ્રાણીઓ હતા એની અંદરથી મોટાભાગના પ્રાણીઓને જીવવા માટે પાણીની જરૂર પડે છે. તો જો આપણા થિયરીની આપણા પરિકલ્પનાની ફેવરમાં છે તો એક્સેપ્ટ થશે, અને પરિકલ્પનાની વિરુદ્ધમાં છે તો હાઇપોથિસિસ રિજેક્ટ થશે, પરિકલ્પના રિજેક્ટ થશે. તો આ વાત હતી ડિડક્ટિવ એપ્રોચની.
એની અંદર જે પોઈન્ટ છે એ નોટ ડાઉન કરવા જેવા કે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, એક થિયરી લઈએ છીએ, એ થિયરી ઉપરથી આપણે શું કરીએ છીએ, હાઇપોથિસિસ ડેવલપ કરીએ છીએ. સોરી, અહીં હાઇપોથિસિસને વેરીફાઈ કરવાનો હોય છે, ત્યાં ક્રિએટ કરવાનો હોય છે, અહીં વેરીફાઈ કરવાનો હોય છે. એના માટે આપણે શું કરીએ છીએ, ઓબ્ઝર્વેશન કરીએ છીએ, એટલે કે માહિતીનો સંગ્રહ કરીએ છીએ, માહિતી મેળવીએ છીએ અને એ માહિતીના ઉપરથી આપણે આપણી થિયરીને શું કરીએ છીએ, કન્ફર્મ કરીએ છીએ, તો રિજેક્ટ કરીએ છીએ. અને એટલા માટે એને શું કહીએ છીએ, ટોપ ડાઉન એપ્રોચ, ઉપરથી નીચેની તરફ આપણે આવીએ છીએ. આની અંદરથી જે તમારે પોઈન્ટ નોટ કરવા જેવા છે એ છે કે આ જે રિસર્ચ છે એ અનનોન ટુ નોન તરફ આપણે જઈએ છીએ, ટોપ ડાઉન એપ્રોચ છે, જનરલ ટુ સ્પેસિફિક છે, ટેસ્ટિંગ એક્ઝિસ્ટિંગ થિયરી અથવા તો વેરીફાઈંગ ધ હાઇપોથિસિસ. આટલા પોઈન્ટ તમારે નોટ ડાઉન કરવા જેવા છે. એની જે ત્યાં ઇન્ડક્ટિવની અંદર વાત હતી એની વિરુદ્ધની અંદર બધી વાતો છે. વિરુદ્ધમાં એટલે કે એક પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, અહીં આગળ શું કરીએ છીએ, આપણે ઇન્ડક્ટિવની અંદર ઇનોવેટ કરીએ છીએ, ડિડક્ટિવની અંદર આપણે એને વેરીફાઈ કરવાની વાત હોય છે. અહીં આપણે જે જાણીએ છીએ એનાથી અનનોન તરફ જઈએ છીએ, અહીં આગળ જે જાણીએ છીએ જે અનનોન હોય છે એનાથી નોન તરફ જઈએ છીએ. અહીં આગળ આપણે નીચે હોઈએ છીએ ત્યાંથી ઉપર જઈએ છીએ, અહીં આગળ ઉપરથી નીચે આવીએ છીએ. અહીં આગળ આપણે શું કરીએ છીએ, સ્પેસિફિકથી જનરલ તરફ જઈએ છીએ, અહીં આગળ જનરલ ટુ સ્પેસિફિક તરફ જઈએ છીએ. ત્યાં આગળ આપણે શું કરીએ છીએ, થિયરી બનાવીએ છીએ અને અહીં આગળ થિયરીને વેરીફાઈ કરીએ છીએ. તો બંને મેથડનું મેં તમને કરક સમજાવી દીધો છે. હવે આપણે એનો જે નાનો અમથો તફાવત છે એ સમજી લઈએ. ઇન્ડક્ટિવ મેથડ શું કરે છે, ઇટ ગીવ્સ ન્યૂ નોલેજ. હમણાં જ કીધું ઇન્ડક્ટિવ એટલે ઇનોવેશન મેથડ ઓફ ડેવલપમેન્ટ, કે કંઈક નવું નોલેજ આપશે, નવો સિદ્ધાંત આપશે, નવી થિયરી આપશે, નવો નિયમ આપશે. ડિડક્ટિવ એટલે કે આ કોઈ નવું નોલેજ નથી આપતા, પણ તમે જે મેથડથી નોલેજને વેરીફાઈ કરો છો એ ડિડક્ટિવ મેથડ છે. ઇટ ઇઝ અ મેથડ ઓફ ડિસ્કવરી. અહીં કંઈક તમે નવું ડિસ્કવર કરો છો, અહીં તમે શું કરો છો, ખાલી વેરીફાઈ કરો છો. ઇટ ઇઝ અ મેથડ ઓફ અપવર્ડ પ્રોસેસ, એટલે કે નીચેથી ઉપર તરફ જાઓ છો, બોટમ અપ એપ્રોચ છે. આ એપ્રોચ કેવો છે, ડાઉનવર્ડ પ્રોસેસ છે, એટલે કે જે ઉપર હોવ છો ત્યાંથી નીચેની તરફ આવો છો. અને એટલા માટે આને શું કહેવાય છે, અનસ્ટ્રક્ચર્ડ એપ્રોચ છે, એટલે કે અલગ અલગ રીતો તમે અપનાવો છો શરૂઆતની અંદર. કારણ કે એપ્રોચ કેવો છે, અલગ અલગ છે. શરૂઆતની અંદર તમારી પાસે કોઈ ચોક્કસ માળખું નથી હોતું. ન્યૂટને આલ્બર્ટ આઇન્સ્ટાઈને પહેલીવાર જ્યારે બલ્બની શોધ કરી ત્યારે કેટલા રસ્તા અપનાયા છે, 10,000 પ્રયત્નો કર્યા છે, ત્યારે એની પાસે કોઈ ચોક્કસ માળખું નહીં હોય ઇનોવેટ કરવા માટે. અને એટલા માટે એપ્રોચ કેવો હતો, અનસ્ટ્રક્ચર્ડ. પણ એકવાર થિયરી ડેવલપ થઈ ગઈ કે આ રીતે બલ્બ બને છે, પછી એ સ્ટ્રક્ચર થઈ જાય છે કે ભાઈ હવે આ પ્રોસેસ છે, આ રીતે જ બલ્બ બનાવવાનો છે. તો ઇન્ડક્ટિવની અંદર પહેલી જ વાર હોય છે, નવી થિયરી હોય છે, એટલે કે અનસ્ટ્રક્ચર એપ્રોચ છે. જ્યારે ડિડક્ટિવની અંદર એ વસ્તુ બની ગયા પછી એને વેરીફાઈ કરવાની છે, માટે સ્ટ્રક્ચર્ડ એપ્રોચ છે. એક સિદ્ધાંત બની ગયા હોય છે અને એટલા માટે આપણે એને વેરીફાઈ કરવાનું હોય છે. એનું માળખું પહેલેથી જ નિશ્ચિત હોય છે કે આટલું સેમ્પલ લઈશું, આ પ્રકારના ટેસ્ટ વાપરીશું, અહીંથી મેથડ અપનાવીશું અને આ મેથડને આ રીતે વેરીફાઈ કરીશું. તો આ સ્ટ્રક્ચર એપ્રોચ છે. તો વાત હતી ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવની. આઈ હોપ કે તમને અહીં આગળ ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ શું છે બધું જ ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે નીચે પૂછી શકો છો. તો આઈ હોપ કે તમે મજામાં હશો લેક્ચરની અંદર અને લેક્ચરને એન્જોય કરી રહ્યા છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તમને પીડીએફ જોઈતી હોય તો આ આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મળી રહેશે. મને પર્સનલી ફોલો કરો હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ત્યાંથી ફોલો કરી શકો છો. મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી તમે તમારું અને તમારા માતા પિતાનું ધ્યાન રાખજો. આવજો. જય હિન્દ, જય માતાજી.